વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પેરેલેક્સ મેથડ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોઈ ચૂક્યા છીએ. આજે આપણે કોઈ પણ ગ્રહના પરિમાણનું જો માપન કરવું હોય તો કઈ રીતે કરી શકાય એની થોડીક ચર્ચા કરવાના છીએ. પરંતુ એના પહેલા હું તમને લાસ્ટ લેક્ચર થોડુંક યાદ કરાવું. પેરેલેક્સ મેથડ તો એની અંદર આપણે શું કરતા હતા? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જરા યાદ કરજો કે આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય, દાખલા તરીકે આપણી પૃથ્વી છે, આ જે છે આપણી પૃથ્વી, બરોબર છે, આ જે છે કોઈ ગ્રહ છે, પૃથ્વી પરથી ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો એના માટે આપણે શું કરતા હતા? તો પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ, પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ જે A અને B હતા, ત્યાંથી એક સાથે આપણે ગ્રહનું શું કરતા હતા? અવલોકન કરતા હતા. એક સાથે અવલોકન કરીએ તો અવલોકન દિશાઓ કંઈક આ રીતે મળતી હતી. આ A અને B પરથી એક સાથે આ ગ્રહનું આપણે શું કરતા હતા? અવલોકન કરતા હતા. જો અવલોકન કરવામાં આવે તો આ અવલોકન દિશાઓ કઈ હોય છે? AS અને બીજી કઈ થાય છે? BS. બરોબર છે. આની અંદર આ અવલોકન દિશાઓ વચ્ચે બનતો જે આ ખૂણો છે એ ખૂણાને આપણે શું કહેતા હતા? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આ ખૂણાને આપણે શું કહેતા હતા? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આ જે અંતર હતું, જે ગ્રહનો વ્યાસ હતો, એટલે કે અવલોકન સ્થાનો વચ્ચેનું અંતર, એને આપણે કહેતા હતા D. આ જે અંતર છે એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, જેને શું કહેતા હતા? D. આને પણ શું કહેતા હતા? D. બરોબર છે. અને પછી તમને જો યાદ હોય તો આપણે આપણું એક વર્તુળ વિચારતા હતા. આ વર્તુળનું કેન્દ્ર હતું, આ એની ત્રિજ્યા બની જતી હતી કેપિટલ D, અને આ જે છે AB એ વર્તુળ પરનો શું બનતો હતો? ચાપ. જો તમને યાદ હોય તો આપણે આ રીતે વિચારતા હતા ને, આ રીતનું આખું વર્તુળ વિચાર્યું હતું આ રીતે. તો આ વર્તુળના કેન્દ્ર પર આવી જાય. આ જે AB છે એ વર્તુળનો શું બની જતો હતો? ચાપ, અને આ વર્તુળની શું બનતી હતી? ત્રિજ્યા. પછી સમતલ કોણની થિયરી મુજબ આપણે શું કરતા હતા? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું કરતા હતા? ત્રિજ્યા. ખૂણો જે છે થીટા, ખૂણો બરાબર ચાપ કયો આવશે? AB, અને AB ની લંબાઈ કેટલી છે? B, અને ત્રિજ્યા કેટલી થાય? તો કેપિટલ D. યાદ છે ને? આ ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું આવે? એની ત્રિજ્યા. આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર D ફાઇન્ડ કરવાનું છે. તો D બરાબર આપણે શું કરતા હતા? D બરાબર B અપન શું કરતા હતા? થીટા. તો આ જે D હતું એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું આપણને શું બતાવતું હતું? અંતર. આ પેરેલેક્સ મેથડ હતી, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અને ખૂબ જ સિમ્પલ મેથડ હતી. બરોબર છે. હવે આપણે D જાણીએ છીએ, પૃથ્વી અને કોઈ પણ ગ્રહ વચ્ચેનું જે અંતર છે એ આપણે જાણીએ છીએ. હવે આપણે ગ્રહના પરિમાણનું માપન જોવાના છે. ગ્રહના પરિમાણનું માપન. કોઈ પણ ગ્રહનો વ્યાસ કેટલો છે, એનું પરિમાણ કેટલું છે એ જાણવું હોય તો એના માટે પણ આપણે આ જ મેથડની મદદથી ઈઝીલી એને શોધી શકીએ છીએ. આ જરા વ્યવસ્થિત સમજજો, કારણ કે આના ઉપરથી આપણે ઘણા બધા દાખલા પણ સોલ્વ કરવાના છે. તો આના માટે આપણે એક આઈડિયા એવો વિચારીએ કે ધારો કે કોઈ એક ગ્રહ છે, સમજી લો કે અહીંયા આપણે એક વિચારી લઈએ, અહીંયા એક ગ્રહ છે આ રીતનો, કોઈ પણ ગ્રહ, આપણે મંગળ ગ્રહ જરા વિચારી લઈએ, બરોબર છે. અહીંયા આગળ આપણી પૃથ્વી છે, અહીંયા આગળ આપણી શું છે? પૃથ્વી. અહીંયા આગળ, બરોબર. આપણે આખી પૃથ્વી દોરવી હોય તો દોરી શકીએ છીએ, પરંતુ આપણે આખી પૃથ્વી દોરવાની જરૂર નથી. જસ્ટ ખાલી આપણે આટલી બતાવીએ. ઓકે, આપણે આ પૃથ્વી પર ઊભા છીએ, આ ગ્રહ છે. હવે આપણે આ ગ્રહનું પરિમાણ માપવું છે. તો પરિમાણ કઈ રીતે માપાય? પરિમાણ માપવું હોય તો એના માટે આપણે શું કરીશું? તો આજે આપણી પૃથ્વી છે, એ પૃથ્વી પરથી આપણે ટેલિસ્કોપની મદદથી ગ્રહના વ્યાસાંતે આવેલા જે બિંદુઓ છે એનું અવલોકન કરવાના છે. તો ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુ, આ થઈ ગયું ગ્રહનું પરિમાણ થઈ ગયું. વ્યાસાંતે આવેલા બિંદુઓ કેવા હોય તો હું કહી દઉં છું, A અને B. બરોબર છે. આપણે આ અંતર શોધવાનું છે, આ ગ્રહનું પરિમાણ શોધવાનું છે, જેને આપણે નામ આપવું હતું D આપી દઈએ. શું નામ આપીએ? સ્મોલ d.
તો આપણે પરિમાણ માપવું હોય તો પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થાન પરથી, સમજી લો કે અવલોકન સ્થાન આ રહ્યું, બરોબર છે, એ અવલોકન સ્થાન પરથી એક સાથે ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓનું ટેલિસ્કોપ વડે શું કરવામાં આવે છે? નિરીક્ષણ. આ રીતે જો નિરીક્ષણ કરવામાં આવે તો નિરીક્ષણ દિશાઓ કઈ થશે? આપણે O બિંદુ નામ આપીએ પૃથ્વી પરથી, તો નિરીક્ષણ દિશાઓ કઈ થાય? OA અને બીજી કઈ થશે? OB. આ નિરીક્ષણ દિશાઓ વચ્ચે બનતો જે આ ખૂણો છે એ ખૂણાને શું કહેવામાં આવશે? આલ્ફા, જેને આપણે કહીએ છીએ કોણીય વ્યાસ. શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ. બરોબર છે. તો અહીંયા આગળ આપણે કઈ આની અંદર બહુ જબરજસ્ત એવું કામ નથી કર્યું. આપણે પૃથ્વી અને તે ગ્રહ વચ્ચેનું અંતર તો આ મેથડથી જાણીએ છીએ અને આપણે કોના વડે દર્શાવીએ છીએ? કેપિટલ D. બરોબર છે. હવે જસ્ટ ખાલી આપણે શું કરવાનું છે? તો આપણે ગ્રહનું પરિમાણ માપવાનું છે. હવે ગ્રહનું પરિમાણ માપવું હોય તો એના માટે આપણે આઈડિયા શું વિચારીશું? તો સૌપ્રથમ પહેલા તો કોણીય વ્યાસ કોને કહેવાય એની વ્યાખ્યા જરા હું અહીંયા લખી કાઢું છું, એ જરા જોઈ લેજો. બરોબર છે. વર્તુળ કાઢી નાખીએ આપણે, એની જરૂર નથી. ઓકે, ચલો કોણીય વ્યાસ ની પહેલા વ્યાખ્યા શું લખાય? કોણીય વ્યાસ, જેને આપણે શું કહીએ છીએ? આલ્ફા. તો કોણીય વ્યાસની વ્યાખ્યા લખવી હોય તો ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓનું પૃથ્વી પરથી ટેલિસ્કોપ વડે અવલોકન કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ આલ્ફા કહીએ છીએ. હું અહીં આગળ આખી વ્યાખ્યા લખું છું, જરા જોજો કે ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન પૃથ્વી પરથી, અથવા તો એમ લખીએ ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને કોણીય વ્યાસ આલ્ફા કહે છે. આ કોણીય વ્યાસની વ્યાખ્યા થઈ ગઈ. મેં શું લખેલું છે? ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન. શું કહેલું છે? ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે ક્યાંથી કરતો? પૃથ્વી પરથી કરતો. ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન પૃથ્વી પરથી ટેલિસ્કોપ વડે કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ. વ્યાખ્યા બહુ સિમ્પલ છે, જાતે બનાવવાની છે કે શું કહેવા માંગે છે કે ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન, કયા? ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ આલ્ફા. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. હવે આપણે શોધવાનું છે આ સ્મોલ t. તો ઈઝીલી શોધી શકાય. ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા એની શું થાય? ત્રિજ્યા. હવે વર્તુળ આખો આમ વિચારવાનું, આમ વિચારી શકાય ને આખો વર્તુળ આ રીતનો વિચારો તો આ વર્તુળ પરનો શું બની ગયો? ચાપ. આ વર્તુળની શું બની જાય? ત્રિજ્યા. અને આ શું બની ગયો? ખૂણો. કેન્દ્રમાં કોણ આવી ગયું? તો હવે પૃથ્વી. આમ આખું વર્તુળ વિચારો તમે, આખું આ રીતે વિચારશો છેક સુધી આખું. હું દોરી નથી શકતો, પરંતુ તમે આ રીતે આખું વર્તુળ વિચારો છો તો કેન્દ્રમાં પૃથ્વી આવી જશે. આ વર્તુળ પરનો ચાપ AB બની જશે. આ એની ત્રિજ્યા થઈ જશે. તો એની અંદર પણ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી ખૂણો કેટલો? આલ્ફા. ચાપ કેટલો? તો AB, અને AB બરાબર શું લખાય? સ્મોલ d. અને ત્રિજ્યા કેટલી થશે? કેપિટલ D. બરોબર છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા એની શું થઈ ગઈ? ત્રિજ્યા. આપણે શોધવાનું છે ગ્રહનું પરિમાણ. તો સ્મોલ d બરાબર, આ શોધવાનું છે ને આપણે ગ્રહનું પરિમાણ, તો d બરાબર આલ્ફા ઇન્ટુ શું થઈ જાય? કેપિટલ D.
આ જે સ્મોલ d છે એ ગ્રહનું શું બતાવે છે? પરિમાણ. જે શોધાઈ ગયું. તો આપણ મેથડ ખૂબ સિમ્પલ થઈ ગઈ. બરોબર છે. તમારે પહેલી તો વસ્તુ કે પેરેલેક્સ મેથડ જે છે એ તમને ખબર હોવી જોઈએ. એ ખબર હોય એના પછી ગ્રહનું પરિમાણ કઈ રીતે માપવું, તો એના માટે આઈડિયા શું વિચાર્યું? આ પૃથ્વી, આ ગ્રહ, આપણે એનું આ પરિમાણ માપવાનું છે. તો મેં શું કર્યું કે ગ્રહના વ્યાસાર્ધ બિંદુઓનું અવલોકન, ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે? કોણીય વ્યાસ આલ્ફા. જે મેં અહીંયા આગળ લખેલું છે કે ગ્રહના વ્યાસાર્ધ બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતો અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? કોણીય વ્યાસ આલ્ફા. પછી તો કામ સિમ્પલ. આખું વર્તુળ વિચારો તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું થઈ જાય? ત્રિજ્યા. તો આલ્ફા બરાબર ચાપ કેટલું? સ્મોલ d અને ત્રિજ્યા કેટલી થઈ જાય? કેપિટલ D. આપણે શોધવાનું છે સ્મોલ d. બરોબર છે. આ ગ્રહનું પરિમાણ તો સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ શું થઈ ગયું? કેપિટલ D. બરોબર છે. આ કેપિટલ D તો આપણે પહેલાથી જ જાણીએ છીએ આ મેથડની મદદથી. ગ્રહનું પરિમાણ આપણે આ જ મેથડથી જાણી શકીએ છીએ. બરોબર છે. તો આ રીતે તમે ગ્રહનું પરિમાણ પણ માપી શકો છો. ઓકે. હવે તમે આ વસ્તુ જરા નોટ કરી લેજો. આ તો તમે લખેલું છે પહેલા જ. બરોબર. આ ખાલી સમજાવવા માટે મેં તમને થિયરી મેં આખી લખેલી હતી, પરંતુ આ ખાલી જસ્ટ સમજાવ્યું છે. બરોબર. પેરેલેક્સ મેથડ અને આ ગ્રહનું પરિમાણ કઈ રીતે માપી શકાય એની વાત કરેલી છે. હવે જરા જોજો. હવે એક બીજી વસ્તુ મારે તમને સમજાવવાની છે અને વસ્તુ કઈ છે. તો એક દાખલાઓ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિકની હું વાત કરવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ તમારે કેટલીક મેટરો યાદ રાખવાની છે. બરોબર છે કે 1 ડિગ્રી બરાબર 60 કરા. 1 ડિગ્રી બરાબર કેટલી કરા થાય? 60 કરા. બરોબર છે. 1 કરા બરાબર 60 દ્વિકરા થાય અને 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકરા થાય. તમે કહેશો સાહેબ આ શું લખ્યું વળી? તો આ વસ્તુ તમે જાણો જ છો. આ વસ્તુ યાદ રાખવામાં તમને સહેજ પણ તકલીફ આવશે નહીં. ડિગ્રીનું રેડિયનમાં અને રેડિયનનું ડિગ્રીમાં જ્યારે કન્વર્ટેશન આવશે એ વખતે તમારે આ વસ્તુ કામમાં આવશે. તમને એ તો યાદ જ છે કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન હોય છે. આ તો યાદ જ છે ને. અને 1 રેડિયન બરાબર કેવા હોય? તો 180/π ડિગ્રી થઈ જાય. બરોબર છે. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. હવે આ ટોપિકોની કઈ જગ્યાએ જરૂર પડે છે તો એ જરા સમજો કે અહીંયા આગળ મેં તમને 1 ડિગ્રી બરાબર કેટલી કરા કહેલી છે? 60 કરા. આ સંકેત જે આ ડિગ્રી છે અને આ જે છે કોનો સંકેત છે? કરા. અથવા તો તમે એને ગુજરાતી ભાષામાં સેકન્ડ કહી શકો છો. બરોબર છે. શું કહી શકો? સેકન્ડ. આ 1 કરા બરાબર કેટલી? 60 દ્વિકરા. આ જે સંકેત છે કોનો છે? દ્વિકરાનો. બે હોય બરોબર છે તો એ શું થઈ જાય? દ્વિકરા. અને 1 ડિગ્રી બરાબર 3600 દ્વિકરા. તમે કહેશો સાહેબ આને યાદ કઈ રીતે રાખવાનું? તમે આપણી જે ઘડિયાળ છે એ ઘડિયાળની અંદર તમે દરેકે દરેક માપક્રમ જાણો છો. બરોબર. તમને યાદ જ હશે કે હું તમને એમ કહું કે ચલો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો તમે કહેશો સાહેબ 60 મિનિટ. તો ખબર જ છે સાહેબ 1 કલાક બરાબર 60 મિનિટ થાય. બીજો ક્વેશ્ચન તમારા માટે કે 1 મિનિટ બરાબર સેકન્ડ કેટલી થાય? ભૂલી તો નહીં ગયા ભાઈ? 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? તો 60 સેકન્ડ થાય સાહેબ. 1 મિનિટ બરાબર સેકન્ડ કેટલી થાય? 60 સેકન્ડ. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? 1 કલાકની સેકન્ડ કેટલી? તમે કહેશો સાહેબ 3600. બરોબર. આ જાણો છો નહીં જાણતા? આ તો ખબર જ હશે કે ભાઈ 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 1 કલાક બરાબર 60 મિનિટ થાય. ઓકે.
1 મિનિટ બરાબર સેકન્ડ કેટલી? તો તમે કહેશો 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર સેકન્ડ કેટલી? 60. 1 કલાકની સેકન્ડ કેટલી થાય? તો 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600 સેકન્ડ. આ તમે જાણો છો. હવે આ જે સંબંધ છે એ તો બધાને આવડે તો આ પણ આવડે. ખાલી ફેરફાર શું છે જરા જુઓ કે જે કલાક છે એની જગ્યાએ મેં ડિગ્રી લખેલું છે. કલાક એટલે તમારે શું સમજવાનું? ડિગ્રી. બરોબર છે. મિનિટ એટલે તમારે શું સમજવાનું છે? કળા. જ્યારે 1 મિનિટ એટલે કે આ કળા થઈ ગઈ એના બરાબર 60 શું થઈ જાય? 1 મિનિટ બરાબર 60 દ્વિકળા. આ જે છે આપણી શું છે? દ્વિકળા. આ મિનિટ એટલે આપણી શું કહેવાશે? કળા. પાછો 1 કલાક એટલે કે આપણી શું સમજવાની? ડિગ્રી. અને 3600 શું આવી? દ્વિકળા. આના જ વસ્તુ છે. તો આ સંબંધ જે છે એ જે આપણી ઘડિયાળની અંદર સંબંધ છે એના જ છે. ડિગ્રી એટલે કલાક સમજો, કળા એટલે મિનિટ સમજો અને દ્વિકળા એટલે સેકન્ડ સમજો. તો કદીએ ભૂલ પડશે નહીં. હું તમને કહું કે 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? તો તમે કહેશો 60 મિનિટ. આ 60 કળા થઈ ગઈ. બરોબર છે. 1 મિનિટ આ શું છે? મિનિટ. 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો 60 સેકન્ડ. જે 60 દ્વિકળા લખેલી છે. બરોબર છે. તમારે આ વસ્તુ યાદ રાખવાની કે ડિગ્રી જે છે એ ડિગ્રી એટલે એનો સંબંધ સીધે સીધો કોની સાથે? કલાક સાથે. અને મિનિટનો સંબંધ કોની સાથે? કળા સાથે. બરોબર છે. મિનિટનો સંબંધ સીધે સીધો કોની સાથે છે? કળા સાથે. અને સેકન્ડનો સંબંધ કોની સાથે છે? દ્વિકળા સાથે. આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. બરોબર. તો કદાપી તમારે ભૂલ પડશે નહીં. કઈ કઈ બાબતો? તો 1 ડિગ્રી બરાબર કેટલી કળા? 60 કળા. 1 કળા બરાબર કેટલી? દ્વિકળા. 60 દ્વિકળા. અને 1 ડિગ્રી બરાબર કેટલી દ્વિકળા? 3600 દ્વિકળા. તમે આના ઉપરથી યાદ રાખી શકો સમયની અંદર. 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. તો 1 ડિગ્રી બરાબર કેટલી કળા? 60 કળા. ડિગ્રી એટલે કલાક, કળા એટલે શું કહેવાશે? મિનિટ. 1 કળા બરાબર કેટલી દ્વિકળા? 60 દ્વિકળા. તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. અને 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? તો 3600. જે દ્વિકળા થઈ જાય. બરોબર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને આ સંબંધ પણ યાદ રાખવાનો છે. બરોબર છે. ધ્યાનથી સમજી લેજો. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? π/180 રેડિયન. અને 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થશે? 180/π ડિગ્રી. ક્લિયર છે? આ જરા નોટ કરજો. ઓકે. હવે આટલી વસ્તુ તમને જો ખબર હોય તો એના ઉપરથી હું તમને એક દાખલો ગણાવું છું. એ જરા જોજો. દાખલો એવો છે કે તમારે ડિગ્રી આપેલા હોય દરેકે દરેક જે મૂલ્યો છે એને રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. શું કરવાના છે? રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. બરોબર છે. જે ખૂણાના મૂલ્યો છે એને રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. ઉદાહરણ 2.1 છે. બરોબર. ક્વેશ્ચન એવો છે ખૂણાના મૂલ્યોને શેમાં કન્વર્ટ કરવાના? તો રેડિયનમાં ફેરવો. જે ખૂણાના મૂલ્યો આપ્યા હોય એને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવાના રહેશે. બરોબર છે. ઓકે. હવે જરા જુઓ. તમને પહેલો ખૂણો આપેલો છે 1 ડિગ્રી. ચલો 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. આવો ક્વેશ્ચન છે. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તમને યાદ આવે? સાહેબે એક વાત કરી હતી. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. 1 ડિગ્રી બરાબર કેટલા? π/180 રેડિયન. તો યાદ આવ્યું છે કે 1 ડિગ્રી બરાબર તમે કંઈક કહેતા હતા π/180 રેડિયન થાય. બરોબર ને? ઓકે. પાઈ ની કિંમત કેટલી લેવાની? 3.14 લઈ લઈએ. તો 1 ડિગ્રી બરાબર પાઈ ની કિંમત 3.14 ભાગ્યા કેટલા થઈ જાય? 180. તમે સાદુરૂપ આપશો એટલે તમારા રેડિયનમાં જવાબ આવી જશે. સાદુરૂપ તમે આપો છો
તો તમારો જવાબ આવશે, તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો તો તમારો જવાબ આવશે 0.0174 રેડિયન. બરોબર છે. પાઈની કિંમત લખી ભાગે 180, જવાબ કેટલો થયો 0.0174 રેડિયન. આ જવાબ થઈ ગયો. પરંતુ આને તમારે ઘાત સ્વરૂપે લખવું હોય તો ઘાત સ્વરૂપે કઈ રીતે લખાય? 10 ની ઘાતાંક સ્વરૂપે. તો એના માટે આને કઈ રીતે લખાય જરા જુઓ. દશાંશ સ્થળ જે છે એ હું જમણી બાજુ ખસેડું અને 1.74 લખવા ઈચ્છતો હોય. કેટલા? 1.74. તો કેટલા દશાંશ સ્થળ જમણી બાજુ ખસે? જમણી બાજુ આ તરફ કેટલા દશાંશ સ્થળ ખસે? 2. તો ઘાતમાં એકલો શું થાય? ઘટાડો થાય. એટલે આપણે આને લખવું હોય તો 1 ડિગ્રી બરાબર 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત. કારણ કે કેટલા દશાંશ સ્થળ ખસ્યા? 2 દશાંશ સ્થળ. કઈ બાજુ ખસે? જમણી બાજુ. આ જમણી બાજુ આવે ને તો ઘાતમાં ઘટાડો 2 દશાંશ સ્થળ ખસે તો 10 ની -2 ઘાત શું થઈ ગયું? રેડિયન. બરોબર છે. દશાંશ સ્થળ માટે એક મેથડ હું તમને શીખવાડું છું, એ જરા તમારે યાદ રાખવાની. કે શું છે જરા જુઓ કે દશાંશ સ્થળ જે છે બરોબર એ કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે. કઈ બાજુ ખસે? જમણી બાજુ. તો ઘાતમાં હંમેશા શું થાય? ઘટાડો. ઘાતમાં શું થાય? ઘટાડો. અને દશાંશ સ્થળ જો ડાબી બાજુ ખસે તો ઘાતમાં હંમેશા શું થાય? વધારો. આટલું યાદ રહેશે. શોર્ટમાં યાદ રાખવા માટે જો દશાંશ સ્થળ જમણી બાજુ ખસે તો હંમેશા ઘાતમાં શું થાય? ઘટાડો. એટલે જ ઘ યાદ રાખો. શું યાદ રાખવાનું? જ ગ. જમણી બાજુ કશું ગ એટલે ઘટાડો. બરોબર છે. ડાબી બાજુ ખસે તો ડા વ યાદ રાખવાનું. શું થાય? ડાબી બાજુ ખસે તો વધારો. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ. આ કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. કેટલા દશાંશ સ્થળ? 2. તો 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત. ઘાતમાં 2 નો શું થયું? ઘટાડો. ક્લિયર? ઓકે. ક્લિયર થાય છે. હવે એક બીજો ક્વેશ્ચન 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. હવે એક બીજો ક્વેશ્ચન એની અંદર એવો છે કે એક કરા બરાબર ખાલી જગ્યા રેડિયન. એક કરા બરાબર ખાલી જગ્યા રેડિયન એવો ક્વેશ્ચન કરે. બરોબર? સિમ્પલ. તમને એ ખ્યાલ છે કે તમે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન લખે? 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. જે આપણે આગળ દાખલો ગણ્યો એનો જ યુઝ કરીએ. બરોબર? આ ભેગો જ દાખલો છે. તો તમને એ તો ખબર છે કે 1 ડિગ્રી બરાબર કેટલી? 1 ડિગ્રી બરાબર કેટલી કરા થાય? 60 કરા. 1 ડિગ્રી બરાબર કેટલી કરા? 60 કરા. ખબર છે તો 1 ડિગ્રી બરાબર 60 કરા છે. અને અહીંયા ક્વેશ્ચન કરામાં પૂછેલું છે ભાઈ 1 કરા બરાબર કેટલા રેડિયન. તો અહીંયા હું કઈ રીતે આખી મેથડ બનાવી રહ્યો છું જુઓ. 1 ડિગ્રી બરાબર 60 કરા. તો 1 ડિગ્રી બરાબર અહીંયા રેડિયન કેટલા હતા? 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. ચલો જોજો. તો હું આ 1 ડિગ્રીની જગ્યાએ 60 કરા લખી શકું. કારણ કે 1 ડિગ્રી બરાબર 60 કરા થાય. તો હું આ રીતે એક સ્ટેપ બનાવું. ચાલો કે 60 કરા આની જગ્યાએ 60 કરા બરાબર કેટલા રેડિયન થાય? 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. બરોબર છે. આના બરાબર 60 કરા. તો 60 કરા બરાબર કેટલા? 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. માટે અહીંયા કેટલી કરા બરાબર કહેલા છે? 1 કરા. તો 1 કરા બરાબર કેટલા રેડિયન? ફરીથી 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન હતા. 1 ડિગ્રી બરાબર મને યાદ છે કે 1 ડિગ્રી બરાબર કેટલી કરા થાય? 60 કરા. તો મેં અહીંયા એપ્લાય કર્યા કે 60 કરા બરાબર કેટલા રેડિયન? 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. તો 1 કરા બરાબર જે આપણો ક્વેશ્ચન છે 1 કરા બરાબર કેટલા રેડિયન? તો સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ શું થાય જરા જોજો કે 1 કરા બરાબર ક્રોસ ગુણાકાર શું થઈ જશે? 1 ગુણ્યા 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત ભાગ્યા કેટલા આવશે? 60. ક્રોસ ગુણાકાર તો ફાવે ને. 1 ગુણ્યા 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત ભાગે કેટલા થઈ જાય? 60. ભાગાકાર આવશે. ભાગાકાર કરી દો કેલ્ક્યુલેટર ની અંદર. બરોબર છે.
તમારો જવાબ આવશે 0.029 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. કેલ્ક્યુલેટરમાં તમારે સાદું રૂપ આપવાનું છે એટલે બહુ ચિંતા છે નહીં. ઓકે, આગળ દશાંશ આવતા હશે પરંતુ મેં બહુ લોંગ દશાંશ સુધી લખ્યું નથી. તો 1 કરા બરાબર ચલો 2.9 લખું. હવે કહી શકશો દશાંશ કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. તો ઘાતમાં શું થાય? ઘટાડો. 10 ની -2 ઘાત છે, હજી 2 નો ઘટાડો કરો તો માઈનસમાં સાહેબ ઘાત જેટલી મોટી એટલી એની વેલ્યુએશન ઓછી. તો અહીંયા આગળ ઘાતમાં 2 નો ઘટાડો કરીએ 10 ની માઈનસ શું થાય? 4 ઘાત રેડિયન થઈ જાય. તો આ થઈ ગયો જવાબ કે 1 કરા બરાબર કેટલા રેડિયન થયા? 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન થઈ ગયા. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, ચલો એના પછી ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે એક દ્વિકરા બરાબર ખાલી જગ્યા રેડિયન. ઓકે, આ પણ થઈ જાય કે ભાઈ એક દ્વિકરા બરાબર કેટલા રેડિયન થાય? તો જરા યાદ કરો, એક કરા એટલે કે મિનિટ અને આ દ્વિકરા એટલે શું કહેવાય? સેકન્ડ. તો અહીંયા આગળ એક કરા બરાબર આપણને આપેલા છે 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. તો એક કરા બરાબર કેટલી દ્વિકરા થાય? તો તમે કહેશો સાહેબ 60 દ્વિકરા થાય. યાદ છે ના? આ શું છે? મિનિટ. આ શું છે? સેકન્ડ. 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો આની જગ્યાએ હું આ એપ્લાય કરી શકું? તો અહીંયા એપ્લાય કરીએ શું થાય? જો કે 60 સેકન્ડ એટલે કે દ્વિકરા બરાબર 60 દ્વિકરા બરાબર કેટલા રેડિયન છે? 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. બરોબર ને? ફરીથી એકવાર સમજો કે આપણો ક્વેશ્ચન એક દ્વિકરા બરાબર કેટલા રેડિયન એટલે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય. આપણને યાદ છે કે એક કરા બરાબર કેટલી દ્વિકરા થાય? 60 દ્વિકરા. બરોબર છે? એક કરા બરાબર કેટલી થાય? 60 દ્વિકરા એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. મેં તમને પહેલા સમજાવ્યું છે. તો આ જે એક કરા છે એની જગ્યાએ હું શું લખી શકું? 60 દ્વિકરા. તો 60 દ્વિકરા બરાબર કેટલા રેડિયન થાય? 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત. માટે અહીંયા કેટલી દ્વિકરા માટે આપણને રેડિયન પૂછ્યા છે? એક દ્વિકરા બરાબર કેટલા રેડિયન? તો એક દ્વિકરા બરાબર ક્રોસ ગુણાકાર કરી દો. 1 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત ભાગ્યા 60. સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો કેલ્ક્યુલેટર ની અંદર. તો એક દ્વિકરા બરાબર તમારો જવાબ આવશે 0.0483 ગુણ્યા 10 ની -4. બરોબર છે? આટલો હશે જવાબ. તો આના ઉપરથી અહીંયા લખીએ કે એક દ્વિકરા બરાબર ચલો દશાંશ તર જમણી બાજુ થશે તો 4.83 ગુણ્યા ઘાતમાં શું થશે? ઘટાડો. કેટલી ઘાત ઘટે? 2 દશાંશ તર એટલે 2 ઘટાડો 10 ની માઈનસ શું થાય? 6 ઘાત. એટલા શું થઈ જાય? રેડિયન. આનો જવાબ થઈ ગયો. બરોબર છે? તો આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ઘણા બધા ક્વેશ્ચન આના ઉપરથી બની શકે છે. બરોબર? આની અંદર જોજો એકવાર ફરીથી આ વસ્તુ હું તમને સમજાવું છું કારણ કે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે અહીંયા આગળ પહેલા તો તમે આ વસ્તુ યાદ રાખો કે 1 ડિગ્રી બરાબર 60 કરા. યાદ રાખવા માટે મેં તમને કલાક, મિનિટ અને સેકન્ડ વચ્ચેનો જે સંબંધ છે એના એ સંબંધ અહીંયા છે. જે કલાક હોય એને ડિગ્રી સમજવાના, મિનિટ હોય એને કરા સમજવાની અને સેકન્ડ હોય એને દ્વિકરા સમજવાની. આ રહી 1 ડિગ્રી બરાબર 60 કરા, 1 કરા બરાબર 60 દ્વિકરા અને 1 ડિગ્રી બરાબર કેટલી દ્વિકરા? 3600 દ્વિકરા. એટલે કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય એ રીતે. હવે ક્વેશ્ચન શું હતો પહેલો કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? આ તો આવડતું જ હતું અહીંયા કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. કિંમત એપ્લાય કરી. પાઈ ની કિંમત 3.14 ભાગ્યા 180 જવાબ આવી ગયો 0.0174 રેડિયન. મેં 2 દશાંશ તર જમણી બાજુ ખસેડ્યા તો ઘાતમાં ઘટાડો. 2 દશાંશ તર ખસે ને એટલે 10 ની -2 ઘાત રેડિયન. બરોબર? એના પછી બીજો કે 1 કરા બરાબર ખાલી જગ્યા રેડિયન. બરોબર? તો આપણને યાદ આવવું જોઈએ
કે 1 કરા એટલે 1 મિનિટ અને 1 મિનિટ બરાબર સમજજો કે 1 મિનિટ ને સમજવી હોય તો એના માટે 1 ડિગ્રી બરાબર કેટલી કરા થાય 60 કરા 1 ડિગ્રી બરાબર કેટલી કરા થાય 60 કરા તો આની જગ્યાએ હું 60 કરા લખી શકું આનો જ ઉપયોગ કરું છું તો 60 કરા બરાબર કેટલા રેડિયન થઈ ગયા 60 કરા બરાબર 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન તો અહીંયા કેટલી કરાના રેડિયન પૂછ્યા છે 1 કરા તો 1 કરા બરાબર કેટલા રેડિયન બરોબર તો 1 કરા બરાબર ક્રોસ ગુણાકાર કરી દેવાનો પછી આ સંકેત લખવાની જરૂર નહીં 1 કરા બરાબર 1 ગુણ્યા 1.74 ગુણ્યા 10 ની -2 ઘાત ભાગ્યા 60 તો 1 કરા બરાબર આટલા રેડિયન થઈ જાય આમાં પણ જમણી બાજુ જ ખસે છે અને ધ્યાન રાખવાનું કે માઈનસમાં ઘાત જેટલી નાની એટલી કિંમત ઓછી હવે એક દ્વિકરા બરાબર કેટલા રેડિયન તો આપણને યાદ આવવું જોઈએ કે ભાઈ 1 કરા બરાબર કેટલા દ્વિકરા 1 મિનિટ બરાબર કેટલી દ્વિકરા થાય સેકન્ડ દ્વિકરા એટલે સેકન્ડ તો તમે શું કહેશો 60 તો મેં અહીંયા લખ્યું કે ભાઈ 1 કરા બરાબર 60 દ્વિકરા થાય તો મેં અહીંયા એપ્લાય કર્યું કે 60 દ્વિકરા બરાબર કેટલા રેડિયન 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન તો 1 દ્વિકરા બરાબર કેટલા રેડિયન જે આપણો ક્વેશ્ચન ક્રોસ ગુણાકાર 1 દ્વિકરા બરાબર 1 ગુણ્યા 2.9 ગુણ્યા 10 ની -4 ઘાત ભાગ્યા 60 તો આટલો જવાબ આવ્યો બે દશાંશ તર જમણી બાજુ હશે તો 4.83 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન તો આ રીતે આખા ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું બરોબર છે તો આ વસ્તુ તમને ઈઝીલી ફાવશે આની અંદર હું નહીં માનતો કે તમને કોઈ જગ્યાએ તકલીફ પડે બરોબર છે તમે ઈઝીલી આને સોલ્વ કરી શકો છો પ્રમાણમાં સરળ છે પરંતુ દરેક વસ્તુ તમારે એક્ઝેક્ટ સમજવી પડશે અને એના માટે આ આઈડિયા મગજમાં રાખવાનો રહેશે અને આ યાદ રાખવા માટે મેં તમને કહ્યું કલાક મિનિટ અને સેકન્ડનો સંબંધ પરફેક્ટ યાદ રહેવો જોઈએ બરોબર છે અને એના પછી આનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો ઈઝીલી આ વસ્તુ સોલ્વ થઈ જાય દશાંશ સ્તર માટે આ વસ્તુ તમારે જે નોટબુક હોય એના કૌંસની અંદર જ લખી કાઢવાની જેથી કદાપી એની અંદર ભૂલ થાય નહીં દશાંશ સ્તર જમણી બાજુ ખસેલું ઘાત ઘટે અને ડાબી બાજુ ખસેલું ઘાત વધે ક્લિયર થાય છે આટલી વસ્તુ ઓકે તો નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી તમે આ વિડિયોને શાંતિથી જુઓ ત્યાં સુધી જય ભારત જય હિન્દ